નવી સવાર યુટ્યુબ ચેનલના પોઝિટિવ ન્યૂઝ વીકલી બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણી આસપાસ બનતા પોઝિટિવ ન્યૂઝને અમે દર અઠવાડિયે આપની સમક્ષ રજૂ કરીએ છીએ. આજના સમાચાર પર એક નજર કરીએ. પતિ પત્નીના સંબંધને સંવેદનશીલ રીતે રજૂ કરતું એક પણ સંવાદ વિનાનું અનકહી નાટક ભજવાયું. ગુજરાતના એક શિક્ષકે પર્યાવરણ જાગૃતિ માટે 1 લાખથી વધુ પોસ્ટકાર્ડ લખ્યા. નવા કાયદા પ્રમાણે હવે 2027 સુધીમાં યુકેમાં તમામ ઇમારતો પર સોલર પેનલ લાગી શકે. કેમ્બ્રિજ યુનિવર્સિટીનું નવું સંશોધન સ્તન કેન્સરના દર્દીઓને વરદાનરૂપ થઈ શકશે. હવે સમાચાર વિગતવાર જોઈએ. 18મી મે 2025 રવિવારના રોજ રાત્રે અમદાવાદના કનોરિયા આર્ટ સેન્ટરના ઉર્મિલા કૈલાસ બ્લેક બોક્સમાં અનકહી નામનું એક પણ સંવાદ વગરનું નાટક ભજવાયું હતું. નાટકમાં હર્ષ ધકાણ અને મેઘના સેજપાલે પતિ પત્નીની યાદગાર ભૂમિકા ભજવી હતી. સંવાદની ગેરહાજરીને બંને કલાકારોએ પોતાના સક્ષમ અભિનયથી પૂરી હતી. ગૌરાંગ રાવલ લિખિત અને દિગ્દર્શિત આ નાટકની વિશેષતા એ હતી કે 55 મિનિટ સુધી પ્રેક્ષકો સીટ પકડીને બેસી રહ્યા હતા. ગીત સંગીત, પડદા પરના દ્રશ્યો, વરસાદી વાતાવરણ જેવા પ્રતીકોનો શ્રેષ્ઠ ઉપયોગ કરાયો હતો. હર્ષ અને મેઘનાનો અભિનય ક્યારેક મુક્ત મને હસાવતો અને ક્યારેક આંખમાં આંસુ લાવી દેતો હતો. પરસ્પરની નારાજગી, તીવ્ર અણગમા, ભિન્ન ભિન્ન પસંદગીને બખૂબી રીતે રજૂ કરાયા હતા. મતભેદની તીવ્રતા અને પરસ્પરના પ્રેમને પણ નાટકમાં ઉત્તમ રીતે રજૂ કરાયો હતો. આ નાટક દરેક પતિ પત્નીને વધુ નિકટ લાવવા મજબૂર કરે તેવું છે. રામભાઈ ચારણ એક એવા નિવૃત્ત શિક્ષક છે જેમણે પર્યાવરણ જાગૃતિ માટે 1 લાખ પોસ્ટકાર્ડ લખ્યા છે. પર્યાવરણ માટેનો તેમનો પ્રેમ માત્ર મેસેજ ફોરવર્ડ કરવામાં નથી કે વાતોમાં નથી. અનેકવિધ પ્રવૃત્તિઓ દ્વારા તેમણે પોતાના આ પ્રેમને અમલમાં મૂક્યો છે. એકવાર તેમણે સાંભળ્યું કે પોસ્ટકાર્ડ લખીને ઉત્તમ વિચારોનો પ્રસાર કરી શકાય. રામભાઈને આ વિચાર ગમી ગયો. તેમણે પોસ્ટકાર્ડ લખવાનું શરૂ કર્યું. આ તમામ પોસ્ટકાર્ડ તેમણે સ્વહસ્તાક્ષરમાં સુવાચ્ય રીતે અને વિગતવાર લખ્યા છે. કોઈનો જન્મદિવસ હોય કે શ્રદ્ધાંજલિ હોય, બેસણો હોય કે લગ્નતિથિ જેવો શુભ પ્રસંગ હોય, અખબારોમાંથી સરનામા મેળવીને તેઓ દરરોજ પોસ્ટકાર્ડ લખે. પોસ્ટકાર્ડમાં તેઓ વિનંતી કરે કે તમે આ અવસરે ઘણો ખર્ચ કરવાના છો તો 5 વૃક્ષો વાવો, હવાડા સાફ કરાવો, ચબૂતરા બંધાવો વગેરે વગેરે. તેમના આ વ્યક્તિગત પત્રોની મોટી અસર થઈ અને લોકોએ હજારો વૃક્ષો વાવ્યા. ભારત સરકારના પોસ્ટ વિભાગે તેમના માનમાં ટપાલ ટિકિટ પણ બહાર પાડી છે. મહેન્દ્ર મેઘાણીએ પુસ્તકોના પ્રસાર માટે હજારો પોસ્ટકાર્ડનો ઉપયોગ કર્યો અને આ રામભાઈએ પર્યાવરણની જાગૃતિ માટે પોસ્ટકાર્ડનો શ્રેષ્ઠ ઉપયોગ કર્યો. તેમણે અત્યાર સુધી પર્યાવરણની 200થી વધુ શિબિરો કરી છે. શાળાના વિદ્યાર્થીઓને ઘણી વખત સાયકલ પર નર્મદા લઈ ગયા છે. તેમણે અત્યાર સુધી હજારો સાપ બચાવ્યા છે. દર વર્ષે તેઓ પોતે પક્ષીઓ માટે માળા બનાવે અને લોકોમાં નિઃશુલ્ક વહેંચે. રામભાઈ ચારણના શ્વાસે શ્વાસમાં પ્રકૃતિ પ્રેમ છે. હજારો વિદ્યાર્થીઓને તેમણે પર્યાવરણની પ્રીતિની ભેટ ધરી છે. રામભાઈ ચારણને ભારત સરકાર અને ગુજરાત સરકારે શ્રેષ્ઠ શિક્ષક તરીકે એવોર્ડ આપ્યો છે. રામભાઈના જીવનસાથી બચુબાઈ તેમને કાયમ આ તમામ કાર્યોમાં સક્રિય રીતે સહયોગ આપ્યો છે. હવે ઇંગ્લેન્ડના તમામ નવા બિલ્ડિંગોમાં ફરજિયાત સૌર ઉર્જાની પેનલ લગાડવામાં આવશે. યુકે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવનારી નવી યોજનાઓ હેઠળ 2027થી ઇંગ્લેન્ડના લગભગ દરેક નવા ઘરમાં સૌર ઉર્જા પેનલ લગાવવામાં આવશે. અત્યારે ઇંગ્લેન્ડમાં 5માંથી 2 નવી બિલ્ડિંગ પહેલેથી જ સૌર ઉર્જાથી સજ્જ છે. નવા નિયમો હેઠળ ઇમારતોના માલિકોએ બધા નવા ઘરને સોલાર પેનલથી સજ્જ કરવા જ પડશે. જો કે ખાસ કિસ્સામાં તેમાં છૂટ હશે. એક અંદાજ પ્રમાણે સોલર પાવરથી મિલકતની કિંમતમાં અંદાજે 3000થી 4000 પાઉન્ડનો વધારો થશે, જેમાં ઘર માલિકો
4 વર્ષમાં ઉર્જા બચતમાં તે ખર્ચની ભરપાઈ કરશે તેવી આશા છે. ગ્રીનપીસ યુકેના હવામાન વિભાગના લીલી રોઝ એલિસે જણાવ્યું હતું કે ઘણા લાંબા સમયથી દરરોજ ઘરની છત પર પથરાતી મફત ઉર્જાને આપણે વેડફી રહ્યા હતા. હવે નવા બિલ્ડિંગો કે રહેણાંકોમાં રહેતા લોકો સરકારના આ સમજદાર નિર્ણયને કારણે દર વર્ષે પોતાના ઉર્જા બિલમાં સેંકડો પાઉન્ડ બચાવશે. ચેરિટીના ચીફ એક્ઝિક્યુટિવ રોજર મોન્ટલોકે જણાવ્યું હતું કે આ યોજનામાં યુકેની લાખો છતમાં સસ્તી અને ટકાઉ ઉર્જા ઉત્પન્ન કરવાની, લોકોના બિલ ઘટાડવાની અને અમારી મર્યાદિત જમીન પુરવઠાનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરવાની ક્ષમતા છે. સ્તન કેન્સર જનીન ધરાવતા દર્દીઓ માટે નવી આશા ઊભી થાય તેવા સમાચાર છે. મેડિકલ સાયન્સના વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે એક નવો સારવાર અભિગમ વારસાગત અને ઝડપથી પ્રસરતા સ્તન કેન્સર ધરાવતી સ્ત્રીઓ માટે જીવિત રહેવાના દરમાં નોંધપાત્ર વધારો કરી શકે છે. ઇંગ્લેન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટી દ્વારા કરાયેલા એક અભ્યાસમાં પ્રારંભિક તબક્કાના વારસાગત સ્તન કેન્સર ધરાવતા દર્દીઓને શસ્ત્રક્રિયા પહેલાં કીમોથેરાપી અને ત્યાર પછી નિયત દવા દ્વારા સારવાર આપવામાં આવી હતી. આ રીતે સારવાર કરાયેલી 39 મહિલાઓ તમામ જરૂરી સર્જરી પછીના 3 વર્ષના નિર્ણાયક સમયગાળામાં જીવિત રહી હતી. યુનિવર્સિટીએ જણાવ્યું હતું કે આ શોધ વારસાગત BRCA1 અને BRCA2 જનીન પરિવર્તન સાથે જોડાયેલા પ્રારંભિક તબક્કાના સ્તન કેન્સર ધરાવતા દર્દીઓ માટે અત્યાર સુધીની સૌથી અસરકારક સારવાર બની શકે છે. મોટા પાયે ટ્રાયલનું આયોજન કરવામાં આવ્યું છે. આવા અભ્યાસમાં અને આ આક્રમક પ્રકારના કેન્સર માટે 100% જીવિત રહેવાનો એટલો ઊંચો દર હોવો દુર્લભ છે. ટ્રાયલ લીડ પ્રોફેસર જીન અબ્રાહમે જણાવ્યું હતું, અમે આ નવા પરિણામની સંભાવના વિશે ઘણા ઉત્સાહિત છીએ.